બોઝની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આઝાદ હિન્દ ફૌજના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારાભાઈ રોડ વડીવાડી અગ્નિ શાંતિ કેન્દ્રની સામે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માનનીય ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો। બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આઝાદ હિન્દ ફૌજના પ્રણેતા અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, જય હિન્દ જેવા નારા આપી અને દેશમાં શક્તિનો સંચાર કરી અને દેશને આઝાદી અપાવવામાં એમનું અમૂલ્ય યોગદાન આપનાર શ્રી સુભાષચંદ્ર બોઝજીની આજે જન્મજયંતિ છે અને એના ઉપલક્ષમાં અહીંયા આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાના કાર્યક્રમમાં કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવ્યો છે। આપણા દેશને ઘણા બધા નેતાઓએ આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, એમાંનું આ એક બહુમૂલ્ય યોગદાન શ્રી સુભાષચંદ્ર બોઝજીએ આપેલું, તો એમને સતસત નમન કરું છું।